નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ, જેમાં પાલિકાના જૂના અને અનુભવી કર્મચારીઓને છૂટા કરવાની જગ્યાએ તેમને રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો। પાલનપુર નગરપાલિકા ખાતે સાધારણ સભા મળી હતી, જેમાં વિવિધ 11 જેટલા મુદ્દાઓ માટે ચર્ચા થઈ હતી, જેમાં શહેરના વિકાસને લઈ અને વિવિધ કામો અંગે ચર્ચાઓ કરવામાં આવી। તેમજ 2.5 વર્ષની ટર્મ્સ પૂરી થતાં ભાજપ શાસિત નગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી। પાલનપુર નગરપાલિકામાં નવા કર્મચારીઓની ભરતી કરવાનો વિપક્ષે વિરોધ કર્યો। જૂના અને અનુભવી કર્મચારી પાલિકામાં છે, તેમને છૂટા કરવાની જગ્યાએ તેમને રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો। પાલનપુર વિરોધ પક્ષના નેતા તરીકે અંકિતા ઠાકોરને રિપીટ કરાયા। પાલિકા ખાતે નવા કર્મચારીઓની ભરતી મામલે વિપક્ષ દ્વારા વર્ષોથી પાલિકા ખાતે કામ કરતા કર્મચારીઓને ન્યાય મળે તે અંગે રજૂઆત કરવામાં આવી અને નવીન ભરતી પ્રક્રિયામાં વર્ષો જૂના કર્મચારીઓને અન્યાય થશે તો વિપક્ષ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। આજે પાલનપુર નગરપાલિકાની ખાસ સામાન્ય સભા હતી અને આજની આ ખાસ સામાન્ય સભામાં નગરપાલિકાની વિવિધ કમિટીઓ હતી અને વિવિધ કમિટીઓના ચેરમેન અને કમિટીઓના સભ્યોની નિમણૂક કરવામાં આજે આવી છે। 11 જેટલા અલગ અલગ મુદ્દાઓ પણ હતા। મહત્વના મુદ્દા કયા? બધા જે મુદ્દાઓ હતા એ બધા જ વિકાસના આગામી સમયના અંદર કામો ચાલુ જે કરવાના છે એ વિકાસના જ મુદ્દાઓ હતા।